કિશોરભાઈ કાગડા બોલું છું। મારું મૂળ માળિયા હાટીના, અત્યારે હાલમાં રહેવાનું મારે સાપર વેરાવળ। ને આ મારો સન છે દિવ્યેશ કાગડા, અને એ જ્યારે ઉપરથી પડતા એને એવો કમળ ઉપર શોટ લાગી ગયું હતું તો એ હાલી શકે એમ નહોતો ને એ જ સમયે એના બે પગ એના ખોટા પડી ગયા હતા। એ જ સમયે એના કોઈ મુમેન્ટ કે કોઈ વસ્તુ આપણે પગમાં એને ખ્યાલ નહોતો। અમે બધે રાજકોટમાં રિપોર્ટ કરતા અમને એવા રિપોર્ટ મળ્યા કે શિવ હોસ્પિટલમાં જઈએ અમે આવ્યા શિવ હોસ્પિટલમાં તો અમિત સંઘવીને અમે સરને મળ્યા તો સરે મને એવું કીધું હતું કાંઈ વાંધો નહીં, જોઈએ આગળ, હું મહેનત કરીશ આની અંદર, જેટલી 100% હું મહેનત કરીશ। આ છોકરો એવું નથી થતું કે પથારીમાં રહે ને પથારીમાં રહે એવી જ હાલત હતી કે આખી જિંદગી એને એવું થતું હતું મને કે મારો દીકરો આખી પથારીમાં જિંદગી નીકળે એવી છે એની, પણ એ છતાંય સાહેબે મહેનત કરતા અમિત સરે મારા દીકરાની આ દિવ્યેશ કાગડા છે એમને અત્યારે બહુ સારું છે અને અત્યારે એ હાલી શકે છે, એની રીતે બધું કામ કરે, મોટરસાયકલ ગાડી બધે હાકે છે, પણ 5 મહિનાની અંદર સારું રિઝલ્ટ મને મળ્યું છે। તો શિવ હોસ્પિટલને ધન્યવાદ છે। મારા અમિત સંઘવી જે સરે જે ઓપરેશન કર્યું એમને હું આભારી છું, ધન્યવાદ કહું છું। ને